નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ। સાકરચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર ખાતે નવરાત્રિ મહોત્સવ થનગનાટ 2025માં ખેલૈયાઓએ ગરબાની મન મૂકીને રમઝટ બોલાવી। જગતજનની મા અંબાના પાવન પર્વ નવરાત્રિ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે યુનિવર્સિટી દ્વારા દર વર્ષે ગરબા પ્રોગ્રામ થનગનાટ આયોજન કરવામાં આવે છે। આ વર્ષે યુનિવર્સિટી ખાતે તારીખ 25 સપ્ટેમ્બર અને 26 સપ્ટેમ્બરના રોજ શ્રદ્ધા, ભક્તિ અને ઉલ્લાસથી ભરપૂર ગરબા મહોત્સવ થનગનાટ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું। મહોત્સવના પ્રથમ દિવસે ખાસ મહાઆરતી કરવામાં આવી હતી। 2 દિવસ યુનિવર્સિટીની સંલગ્ન કોલેજોના 10,000થી વધુ વિદ્યાર્થી ખેલૈયાઓએ યુનિવર્સિટી પરિવાર તથા આમંત્રિત મહેમાનોએ પરંપરાગત વેશભૂષામાં પધારી ખાસ કરીને ચુનંદા કલાકારો દ્વારા સુરીલા કંઠમાં ગવાતા લોકપ્રિય લોકગીતો તેમજ માતાજીના ગરબા અને સંગીતના તાલે ઝૂમી ઉઠ્યા હતા અને યુવાધન હિલોળે ચડ્યું હતું। ખાસ કરીને પારંપરિક પોશાકમાં આવેલા ખેલૈયાઓએ શોભા વધારી હતી અને ગુજરાતના ગરબાને મનમોહક બનાવ્યા હતા। અહીં ખાસ વિદેશી અભ્યાસ માટે આવેલા વિદ્યાર્થીઓએ પણ ગરબા ગાવાનો સારો પ્રયાસ કર્યો હતો અને એમણે પણ ઢોલના તાલે મન મૂકીને ગરબાની રમઝટ બોલાવી હતી। દર વર્ષે ઉજવાતા યુનિવર્સિટીના રાસ ગરબા મહોત્સવ થનગનાટનું સમગ્ર મહેસાણા જિલ્લામાં વિશેષ આકર્ષણ રહેલ છે। મહોત્સવના પ્રથમ દિવસે પ્રખ્યાત ગુજરાતી લોકગાયિકા મીરાંડે શાહ અને તેમની સમગ્ર ટીમે અને બીજા દિવસે વસંત વેગડા પોતાના મધુર કોકિલ કંઠી સ્વરથી ઉપસ્થિત સર્વેને ગરબાના તાલે ઝૂમતા કરી દીધા હતા। શ્રદ્ધા, ભક્તિ અને ઉલ્લાસથી ભરપૂર રાસ ગરબા મહોત્સવમાં પ્રથમ દિવસે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, મહેસાણા જિલ્લા રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક, મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, વિસનગર નગરપાલિકાના પ્રમુખ ઉત્તમભાઈ પટેલ, જિલ્લા બીજેપી અધ્યક્ષ ગિરીશભાઈ રાજગોર, એએસકે યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ ઉપસ્થિત રહી માતાજીની આરતી તથા પૂજન અર્ચન કરી નવરાત્રિ મહોત્સવ થનગનાટ 2025ને ખુલ્લો મૂક્યો હતો અને ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો। યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલે આમંત્રિત સર્વે મહેમાનોનો આ મહોત્સવમાં ઉપસ્થિત રહેવા બદલ હૃદયપૂર્વક આભાર માન્યો હતો। વિશેષમાં તેમણે જણાવ્યું હતું કે યુનિવર્સિટી દ્વારા હંમેશા સમાજના યુવાધનમાં શિક્ષણની સાથે સાથે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા માટે 2 દિવસ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સાકરચંદ પટેલ યુનિવર્સિટીની અંદર છેલ્લા 10 વર્ષથી સતત થનગનાટ નવરાત્રિ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે। આ કાર્યક્રમમાં માતા જગદંબાની આરાધના અને શક્તિનું સ્વરૂપ એવા માતાજીને પ્રાર્થના કરવાનો આ એક પર્વ છે। વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ અને વિસનગર શહેરના નાગરિકો આ કાર્યક્રમમાં ખૂબ ઉત્સાહ અને આનંદથી ભાગ લેતા હોય છે। માતાજીની આરાધના કરી, માતાજીની આરતી કરી અને સનાતન ધર્મની સંસ્કૃતિના સંસ્કારનું સિંચન એ અમારી આ નવી યુવા પેઢીની અંદર થાય। વિદ્યાર્થીઓ પણ ભારતીય સંસ્કૃતિને સમજે અને એમની સાથે સંગઠિતતા વધે, એ લોકો ડિસિપ્લિન બને અને માતાજીની આરાધના કરી અને એમનું ભવિષ્ય ઉજ્જવળ થાય એ માટેનું આ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે। લગભગ 10,000થી વધારે વિદ્યાર્થીઓ અને મહેમાનો આ કાર્યક્રમની અંદર ગરબાના તાલે ખૂબ રમઝટ બોલાવી રહ્યા છે અને આ કાર્યક્રમની અંદર ગુજરાત રાજ્યના માન્ય કેબિનેટ મંત્રી શ્રી, આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ અને અમારા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય માન્ય શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ પણ ઉપસ્થિત રહી અમને ઉત્સાહ અને આનંદનું સિંચન કર્યું છે। માતાજીની આરતી ઉતારી, મા જગદંબાની આરાધના કરી અને તેમણે પણ યુનિવર્સિટીના વિકાસમાં સતત પોતાનું યોગદાન આપ્યું છે, આપતા રહ્યા છે અને આપી રહ્યા છે। તે બદલ સાકરચંદ પટેલ યુનિવર્સિટી ખૂબ આનંદ અને ઉત્સાહથી એમનું સ્વાગત કરે છે। સાથે સાથે આપણા રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક, આપણા શહેરના મહેસાણા તાલુકાના ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ, મહેસાણા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ગિરીશભાઈ રાજગોર, IMA ગુજરાતના ચેરમેન શ્રી ડૉક્ટર અનિલભાઈ પટેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને માતાજીની આરતી ઉતારી અને આ પર્વની અંદર અમારી સાથે સંમલિત થયા છે। વિદ્યાર્થીઓના વિકાસ માટે સતત એમનું માર્ગદર્શન અને મદદ અમને મળતી રહી છે। તે બદલ હું તમામ મહાનુભાવોનો સાકરચંદ પટેલ યુનિવર્સિટી તરફથી આભાર વ્યક્ત કરું છું। આ કાર્યક્રમની અંદર હજારોની સંખ્યામાં વિસનગર શહેર અને તાલુકાના આગેવાનો અને નાગરિકો ઉત્સાહપૂર્વક ગરબાની અંદર મહોત્સવમાં ભાગ લઈ માતાજીની આરતી કરી, માતાજીના ગરબાની રમઝટ બોલાવી, માતાજીના આરાધનાનું આ પર્વની અંદર અમારી સાથે જોડાયા છે તેનો અમને સૌને આનંદ છે। આ યુનિવર્સિટીના અમારા અધિકારીઓ રાત દિવસ મહેનત કરી અને અમારા વિદ્યાર્થીઓનું ઉજ્જવળ ભવિષ્ય બને, સાકરચંદ પટેલ યુનિવર્સિટી એ વિશ્વ નામાંકિત યુનિવર્સિટી બને એ માટેના સતત પ્રયત્ન કરી રહ્યા છે। તેમનો પણ આ તબક્કે હું ખૂબ આભાર માનું છું। મીડિયા મિત્રો અને બીજા શુભેચ્છકોએ પણ અમને આ દરેક કાર્યક્રમની અંદર ઉત્સાહ પૂરો પાડ્યો છે, મદદ કરી રહ્યા છે અને યુનિવર્સિટીની નાનામાં નાની કાર્યક્રમ મેં પણ લોકો સુધી લઈ જઈ અને અમારા યુનિવર્સિટીને જીવંત રાખવાનો જે
અમને મદદ કરી રહ્યા છે તેમનો પણ હું દિલથી આ તબક્કે આભાર વ્યક્ત કરું છું. જય માતાજી. માતાજીની ભક્તિ અને શક્તિનો આ પર્વ ગુજરાતીઓને હવે તો દેશભરના લોકો અને વિદેશમાં રહેતા લોકો પણ નવરાત્રિની રાહ જોતા હોય છે. અને આ નવરાત્રિ એટલે પીએમ સાહેબે કહેલું છે કે એક લોંગેસ્ટ ડાન્સ ફેસ્ટિવલ, પરંતુ કેવળ ડાન્સ ફેસ્ટિવલ નહીં, પરંતુ શક્તિ અને ભક્તિનો આ પર્વ અને ઉત્સાહના વાતાવરણની વચ્ચે આખું ગુજરાત ઉજવી રહ્યું છે. વિસનગરની અંદર પણ એનું બહુ સારી રીતે આયોજન થતું રહ્યું છે ને થઈ રહ્યું છે. આજે એસ.કે. પટેલ યુનિવર્સિટીની અંદર લગભગ છેલ્લા 10 વર્ષથી 2 દિવસ માટે ખૂબ સુંદર આયોજન, સારા કલાકારો સાથે અને સુરક્ષિત વાતાવરણ વચ્ચે દીકરીઓ અહીંયા ગરબા રમી શકે એ પ્રકારનું પ્લેટફોર્મ એ વિસનગરમાં મળે છે. ઘણી જગ્યાએ થાય છે વિસનગરમાં પણ શેરી ગરબા, મોહલ્લા ગરબા અને સાથે કે એક હવે યુનિક એક માહોલ મોટા પાર્ટી પ્લોટ અથવા તો મોટી જગ્યાની અંદર શહેરના તમામ લોકો અને આજુબાજુથી ગામડાઓમાંથી પણ આ વાતાવરણને માણવા માટે ખૂબ લોકો આવી રહ્યા છે. તમામને સમગ્ર ગુજરાતને આવતા સમયની અંદર માતાજીની જે શક્તિ છે એ આપણી ભક્તિના કારણે આપણને ફરી નવા એક ગુજરાત તરફ, ગુજરાત વિકસિત તો છે પણ અતિ વિકસિત બને એવી શુભેચ્છાઓ. આજે જે સાકરચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા થનગનાટ 2025 નું આયોજન કર્યું છે તે બાબતે નવરાત્રીમાં શું સંદેશો આપશો? સાકરચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર દ્વારા છેલ્લા 2 દિવસથી થનગનાટ 2025 નો કાર્યક્રમ ચાલી રહ્યો છે. આપ સૌ જાણો છો કે નવરાત્રી એ વિશ્વનો મોટામાં મોટો 9 દિવસનો માતાની પૂજાનો ઉત્સવ છે. એટલો મોટો ઉત્સવ વિશ્વમાં ક્યાંય નથી. આ 9 દિવસમાં સમગ્ર ગુજરાત અને દેશના લોકો શક્તિની એટલે માતાઓની પૂજા કરે છે. અને એમાં આજનો કાર્યક્રમ એ યુનિવર્સિટીના બાળકો, ફેકલ્ટી ને બધા માટે છે. તે આ યુનિવર્સિટીમાં મેડિકલ, ડેન્ટલ, નર્સિંગ, હોમિયોપેથિક, આયુર્વેદિક વગેરે બ્રાન્ચો અથવા એન્જિનિયરિંગ, ફાર્મસી બધું છે. તો બધા વિદ્યાર્થીઓને માતાની ભક્તિનો લાભ મળે, એ પોતાના ભણવાના ટેન્શનમાંથી દૂર થાય, સ્ટ્રેસ ફ્રી થાય અને માતાના સદાય આશીર્વાદ મળે એ માટેનો સુંદર આયોજન છે. ભક્તિ સાથે માતાની શક્તિ મળે એવી પ્રાર્થના આજના દિવસે હું પણ માતાજીને પ્રાર્થના કરું દરેક વિદ્યાર્થીઓની જે મનોકામના છે એ પૂર્ણ કરે અને સાકરચંદ પટેલ યુનિવર્સિટી દિન પ્રતિદિન જેટલી પ્રગતિ કરે છે એ સફળતાના સારા સોપાન સર કરે અને ગુજરાતમાં પ્રાઇવેટ યુનિવર્સિટીમાં નંબર 1 આવે એવા માતાજીને પ્રાર્થના. ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. અમે એસપીયુમાં આવી છું. આજે સેકન્ડ ડે છે એન્ડ ખૂબ જ સારો હતો ફર્સ્ટ ડે. મને એટલું રમવાની એમ મજા આવી. અને આજે અરવિંદ વેગા આવ્યા છે, કાલે મીરાતે શાહ હતા. અહીં એટલી ખૂબ જ મચી ગઈ છે કે એની ઘરે જવાની ઈચ્છા જ નહીં થતી. અને પગ એમ ચાલતા જ હોય છે, નાચતા જ હોય છે બધા. અને બોલ શ્રી અંબે બહુચર કાલે પણ હતા, બહુ જ સરસ હતા અને બહુ જ બ્યુટીફુલ લાગે છે અહીંયા અને બહુ જ સારું લાગે છે. સાકરચંદ પટેલ યુનિવર્સિટીમાં દર વર્ષે આવી અવનવી એક્ટિવિટી થાય છે, જેમાંનું એક આ આયોજન જે નવરાત્રી મહોત્સવ થાય છે થનગનાટ, અને આ વખતે 2025માં ખૂબ જ મસ્ત આયોજન થયું છે. બધા ઝૂમી ઉઠ્યા છીએ અને ખૂબ જ મજા કરી છે. ખાસ કરીને કેવા અમે લોકોએ આજે ખાસ કરીને 2 તાળી, 3 તાળી, હીંચ અને અવનવા બીજા દોઢિયા બધા લઈને આનંદ કર્યો અને ખૂબ જ આનંદથી ઝૂમી ઉઠ્યા બધા. પ્રોફેસર તરીકે એક સ્ટુડન્ટોને નવરાત્રી વિશે કોઈ સંદેશો આપો તો શું આપો? ભણતર સાથે જો આવી અવનવી એક્ટિવિટીમાં પણ આગળ રહીએ તો આવી જ રીતે આપણે આગળ બી વધી શકીએ અને ખાલી જ્ઞાન નહીં પણ જ્ઞાન સાથે આવી બધી મનોરંજનની પ્રવૃત્તિ સાથે પણ આપણે આગળ વધી શકાય. જે આપણા દેશના વડાપ્રધાને કીધું જ છે કે રમત ગમત અને મનોરંજન સાથે ભણતર એ ખૂબ જ જરૂરી છે.